હવે આપણે કરીશું શાહમૃગ આસન, ઓસ્ટ્રીચ પોઝિશન. એને દ્વિકોણાસન પણ કહેવાય છે, ડબલ એંગલ બને છે. પગ 1 ફૂટનું અંતર રાખવાનું, હાથ પાછળ, આંગળી લોક કરવાનું છે, ઉપર જોવાનું છે, પાછળ બેન્ડ કરવાનું, પછી શ્વાસ અંદર લેવાનો અને શ્વાસ છોડીને પીઠમાં ખાડો બનાવવાનો, સામે જોવાનું છે અને હાથ 90 ડિગ્રી ઉઠાવવાનું છે, કાટ ખૂણે અને એકદમ બોડી સ્ટ્રેટ, પીઠ સીધી. પછી ઇન આઉટ, ઇન, અને જો શક્ય હોય તો તમે હાથડી ઉલટાવી પણ શકો. ઇન આઉટ. જો બહુ પેઇન થતું હોય તો આ પ્રમાણે નહીં કરવાનું. ઇન આઉટ. આનાથી ખભાના સ્નાયુઓ સ્ટ્રોંગ બને છે, ફ્રોઝન શોલ્ડર પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને શરીર તમારું કરોડ ફ્લેક્સિબલ બને એવું આસન છે શાહમૃગ આસન, ઓસ્ટ્રીચ પોસ્ચર. ઇન, રિલેક્સ. જે પ્રમાણે આપણી કેપેસિટી હોય એ પ્રમાણે 5 થી 10 રાઉન્ડ કરવાનું છે. રિલેક્સ.